ભાઈ ભાઈ ગંભીરસિંહભાઈ ગંભીરસિંહભાઈને તાળીઓના ગડગડાટથી વધાવજો. એ બધા સેવા જ કરવા આવે છે અને બીજા અયાવેશથી દરબાર શ્રી વધાર્યા છે એ વધારો મિત્રો અને તમારી રીતે આનંદ કરો. હાલો દેવંગી બાપુ આપણે જ્યાં આવ્યા છે અને આપણું આંગણું પાવન કર્યું એવા દેવંગી બાપુને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે બોલીએ પરબના પીરની. હવે પછી આપણે દેવંગી બાપુને બે વાણી સાંભળવાની છે એટલે આપણે હો દેવંગી બાપુની રાહ જોઈને બેઠા હતા એવા દેવંગી બાપુ આપણને બે શબ્દ બે વાણી બોલે એવી આપણે હૌને આશા રાખીએ છીએ. બોલીએ પરબના પીરની. આવા દેવંગી બાપુ. અતુલભાઈ અહીંથી ગણપતિ વંદના ગણપતિ બાપાને યાદ કર્યા. સંતો અહીંયા પધાર્યા છે. વિરેન્દ્રદાસ બાપુ, દડુ બાપુ અને ઘણા સંતો અહીંયા પધાર્યા છે. પણ કવિએ કીધું છે કે જેવી તમારી ક્યારી હોય એવું કુદરત તમને આપે. કાલે સવારે તમે ચોખાના દાણા નાખો તો સંકલા આવે, બાજરો વેરો તો પારેવા આવે, ભગવાને આપ્યું હોય ને મોતીડા વેરો તો સાહેબ હંસલા આવે, આવા કાર્ય કરો ને તો સાધુડા આવે, અને ઉકરડા કરો તો ગધેડા આવે. જેવું તેને તેવું તેને તલભાર વધુ દેનાર નથી, અને શેઠ આરતીઓ મહા ઉધાર એને ચોપડે ઉધાર નથી. જેવું કરીએ એ કરવું એ 100% છે સાહેબ. પણ આ તો સંતોની કૃપા છે. આ ભૂમિ છે સંતોની છે. શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કૂવો એક ખોદો તો સરિતા નીકળે. તાસીર જુદી છે આ દેશની, મહાભારત વાવો અને ગીતા નીકળે. લક્ષ્મણ જતી રેખા દોરે તો રાવણ હજી પિતા નીકળે, જનક આવીને હળ હાકે તો આ ધરતી માંથી સીતા નીકળે. તાસીર જુદી છે આ દેશની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અમારે અતુલભાઈ ફરમાઈશ છે સાહેબ, ગોકુળિયું ગમતું નથી, જમના લાગે ખારી ઝેર, પણ વાલા તારી હારે વેર દે તો સીધને કરાવ્યા શામળા. પરબની વાત જ્યારે મારે કરવી છે સાહેબ, તમે વિચાર કરો. સંત દેવીદાસ બાપુ, ફોરકની ધરતી, એમાંય મુદિયાસર ગામ, જ્યાં માંડળપીરની રૂડાપીરની સાહેબ સમાધિઓ હોય, જ્યાં બાપુની એમ કહેવાય જન્મભૂમિ હોય દેવીદાસ બાપુની. આજ એની મારે વાત કરવી છે. અમરમાં છે એ બાપુને એમ કહે કે બાપુ હવે દુનિયાના માણસો એમ કહે છે કે હું લેતી આવું, મને અનાજ ધરે છે. તેથી બાપુએ એટલું કીધું તું, દીકરી તું થાકી ગઈ? હે અમર તું થાકી ગઈ? તાકે નહીં, કે દીકરી હઘરો તો દાઢી દે, હઘરો ન કરાય. કોઈને ખેતરને વાડિયું, કોઈને ગામ ગરાજ, પણ આકાશી રોજી ઉતરે અમારો પરબે સંત દેવીદાસ. મિત્રો તમે વિચાર કરો કે આ ધરતી એવી છે, અને પરમાત્માએ દીધું હોય તો જ આવા કાર્ય થઈ શકે ને ભાઈ. આ મગનભાઈ દર વર્ષે અમે ગયા વર્ષે આવ્યા હતા ને આ વર્ષે આવ્યા. ઘણે હેઠા બેઠા બેઠા ઘણા કે ભજન શરૂ કરો, ભજન, પણ આ માથે આવો તો ખબર પડે માછડે કેમ ચડાઈ વાતું થાય. હમણાં મને એક જણો મળ્યો હતો, મને કે ગંભીરભાઈ તમે? મેં કીધું હા. મને કે ઓલા આયર છો હોય? મેં કીધું હા ભાઈ હું છું પોચે. મને કે તમે કલાકાર છો? મેં કીધું કલાકાર જ છે ને ભાઈ. મને કે મારે તમને કઈક દેવું છે. મેં કીધું શું? મને કે એક શ્લોક બનાવી દેવું. મેં કીધું હેનો? મને કે તમાકુનો. મેં કીધું રહેવા દે, કોક અમને મારશે. તાકે નહીં, બધાનું લ્યો, મારું નહીં લ્યો. અને પછી મને એમ થયું તો આ મારી દીકરી સંસ્કૃતમાં તમાકુનો શ્લોક બનાવી દીધો. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા, એક હાથમાં તમાકુ લેવાની, સુનાર્પણ મસ્તુ એમાં પછી સુનો નાખવાનો, અંગૂઠાયામ ઘુષ્ટમ ઘુષ્ટમ અને ઓષ્ટમ સમર્પિયામિ. મને કે આ શ્લોક બોલીને તમાકુ ખાવ તો એવી મજા આવે. મેં કીધું રહેવા દે, કોક મારશે.
હં? અને અમુક અમુક મારા આમ ભૂકા કાઢી નાખે. હમણાં એક છોકરો છૂટા પાણાના ઘા કરતો હતો. કોકે જઈને એને બાપુને કીધું કે તમારો છોકરો પાણા છૂટા ઘા કરે, ઈ કે તમને લાગ્યો? ઈ કે નહીં. ઈ કે તો ઈ મારો ન હોય, મારો હોય ટકા તોડી નાખે. અમુક અમુક ભૂકા કાઢી નાખે. હમણાં એક છોકરો વિદેશમાં ભણવા ગયો, બહુ ભણ્યો, ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, અને મારી દીકરી એક ટીકડી બનાવી. ટીકડી એવી બનાવી કે તમે 60 વર્ષના ખાઈ જાવ સીધા 30 વર્ષના. એ ધંધો કરવા જો સફળતા મળી. હવે આપણે ગમે એ ધંધો કરી સફળતા મળે એટલે ઘરે આવીએ ને, એમ ઘરે આવ્યો અને મમ્મી છે ઈંડોળે હેલા ખાતી, એટલે બેગ મૂકીને સીધો બાથરૂમમાં નાવા ગયો. એટલે એની મમ્મીને એમ થયું કે મારો છોકરો વિદેશમાંથી આવ્યો છે, કંઈક લાવ્યો છે, વાત દે. એની મમ્મીએ બેગ ઉઘાડી, બેગમાં બોક્સ ને બોક્સમાં ટીકડી. એની માં એક ખાઈ ગઈ. 50 વર્ષની હતી, 25 વર્ષની નાની એવી ઢીંગલીથી ઈંડોળે હેલા ખાય. બેંગોલી હાડી પહેરી, ચશ્મા પહેર્યા. છોકરો નાઈન બહાર નીકળ્યો. 25 વર્ષના મમ્મી કેવા હોય તો છોકરાને ખબર જ ન હોય કે લે મહેમાન ક્યુ ગામ, એ મહેમાન ક્યુ ગામ. ઈ કે મહેમાન ને મમ્મી છું. કે મમ્મી ટીકડી ખાઈ ગયા? તક હા. તક મારા બાપા ક્યાં છે? કઈ ઘોડિયા મોટો, ઈ તારો બાપ બે ખાઈ ગયો. સમજાવ્યા સમજાની જનાવરની જાત દેખો ભગત કે હું કરીએ નથી અમારી નાત. એટલે મેં કીધું ને અમુક અમુક ભૂકા કાઢી નાખે સાહેબ. અને સલાહ દેવાવાળા બહુ મળશે. હમણાં મને એક જણો મળ્યો તો, મને કે ગંભીરભાઈ, મેં કીધું છો, મને કે રૂપિયા વાળું થવું. એ રૂપિયા વાળું થવું એમ કીધું તમારી સોટલી ખીતો થઈ ગઈ. મેં કીધું રૂપિયા વાળું થવું જ હોય ને, આમ જો રાતે ઉજાગરા કરવાની, પ્રોગ્રામમાં જવું નહીં. મને કે કામ કરજો. મેં કીધું શું? મને કે ધનતેરસ થી તમારા ઘરનું બારણું ઉઘાડું રાખીને હુઈજો. મેં કીધું કેમ? મને કે રાતે લક્ષ્મી નીકળે ને. અરે મેં કીધું અમુક ને બારણા જ નથી. મને કે ઘર જોવે. હું એ બારણું ઉઘાડું રાખીને હું તો રાતનો 1 વાગ્યો કાળી ઈહવા જેવી બાઈ થયો. મારી હમણાં ટગલ વગર ડોળા કર્યા, લોટકું વરણ એટલે વાંધો ન આવ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કોણ છો? મને કે હું લક્ષ્મી છું. અરે મેં કીધું આવા કાળા લખમાં હોય? મને કે હું બ્લેક મની છું. બોલો, હું ભૂગા કાઢી નાખ્યા. હમણાં એક ભાઈના પિતા એક્સપાયર થઈ ગયા ને, એના પિતા ગુજરી ગયા, કરણભાઈ. એટલે જ્યોતિષ હતા ને બાજુમાં, એની બાજુમાં જ્યોતિષ રહેતા ના ગયો. એ કે ભાઈ મારા બાપા ગુજરી ગયા, પણ કોની ઘરે જન્મ લીધો? કે આપણા ગામમાં માલધારી છે ને એની બકરી વિયાણી ની બકરાના માથામાં ધોળું ટીલું છે, એ તારા બાપા છે. 5000 નો ડટ્ટો ખિસ્સામાં નાખી ગયો. એ કે હું આ બસાને ભાવ રાખ્યા. બોલો કે 5000. એ કે આલે 8 મારા બાપાને લાય. લઈ લીધા. પછી ઘરે લાવ્યો અને એવા હાસવે. પછી તો એવા નિયમ લીધા કે બાપુનું મોઢું જોયા સિવાય ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું. પછી એક દી 12 ગામ જવાનું છું. બાપાના મોઢા જોયા વગરનું ખાવાનું નહીં. એટલે કરું હું, બાપાને લીધા કાકમાં કોથળો ઓઢાડી સીડ્યા બસમાં. એટલે કંડક્ટર કીધું ટિકિટ એક મારીને એક મારા બાપાની. એટલે બાજુમાં એક બેન બેઠા હતા, એને કીધું કે ભાઈ આ તમારા બાપા છે? તો કે હા. એ કે આની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ હોય એવું લાગે. બકરું લીંડિયું કર્યું. અમુક અમુક ભૂકા કાઢ નાખે. હમણાં એક બાપા 80-85 વર્ષની ઉંમર. આમ તો હું કાયમ કહું છું, પરમાત્માએ તમને આપ્યું હોય ને તો વાપરજો. કરીને કોક દી અખતરો દઈને મોટું દાન, પછી તારા ભર્યા રહે ભંડાર. રાતને દી રામડા સંપત્તિ દેતો શામળા, મને મનની મોટપ દેજે, નકર લેજે પાછી. ઓ તો વગર કામની વિઠરા, ખંતે ગોદી ખામણું, હોબણ સરબત પાવ, પણ કડવા કોઈ દી મીઠા ન થાય વખના મૂળિયા વિઠલા. ભલા મારા પરમાત્માએ આપ્યું હોય તો આવા ભાગીરથ કાર્યની અંદર વાપરજો. અને કોક જ વાપરીએ કે બાપા કહેતા ને, પૈસો પ્યાર કરાવે, દુનિયામાં પૈસો પ્યાર કરાવે. પ્યાર કરાવે પાછો યાર કરાવે, ઈનો ઈ પૈસો લહેર કરાવે. દુનિયામાં પૈસો પ્યાર કરાવે. સુરી મળે બાપા બજરંગને દ્વારે, અસુરી ન આવે તારે પારે. દુનિયામાં પૈસો પ્યાર કરાવે. અસુરી હોય ને એને આવા ભાગીરથ કાર્યમાં વાપરી નાખો ને સાહેબ, તો એ સુરી થઈ જાય. પણ મારે એક પ્રસંગ કહી અને દરબારને રજૂ કરવા છે. આ પ્રસંગ મને બહુ ગમે છે. રૂડી રળિયામણી હરિયાળી હેતાળ, હે સારણ ગજ નથી છોડવી, તારા પશુને પાછા વાળ. એવી ગાંડી ગીર ગઢ ગિરનાર થી છેડલો પાથરી છત્રી સલુની સુકારી, હે નવેલી નવોઠા નારતું શોભતી. રોમે રોમે વહે પ્રેમ વાહી, લીલા પુષ્પ શણગાર થી માતું શોભતી. તું થકી દેશ હોરઠ ઉજળો કહું અને પાર ગિરનાર ની ઓખ મારી. એવી ગાંડી ગીર
એક દિનો હુરદનારાયણ ઉગી અને રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાનું. સાહેબ એક રાજાની ફોજ નીકળે છે. રાણા જગા નામનો રાજા હાથીની અંબાડી ઉપર બેઠો છે, નાનું એવું નેહડું સારણનું, અને એના નાના નાના દીકરા છોકરા છે એ બહાર રમે છે. અને આ સેના નીકળી, આ ફોજ નીકળી એટલે કોઈએ એ રાણા જગાના માણસોએ કીધું કે આ બચારા છોકરા કેવા રમે. સાહેબ નાના નાના છોકરા છે, નેહડામાં જઈને એનો બાપ માં ભગવતી આઈ વરવડીનું ફળું હતું ત્યાં બેઠો, ત્યાં જઈને એટલું કીધું કે બાપુ કોક રાજા નીકળ્યો છે અને અમને બસારા કીધા. કે રાજા નીકળ્યો ને અમને બસારા કીધા. અને સારણના નેહડામાંથી તમામ બહેનો અને ભાઈઓ બહાર આવ્યા. એ સારણ બહાર આવ્યો, રાણા જગા હાથીની અમારી ઉપર છે અને આડા ફરીને એટલું કીધું કે સારણનો નેહ છે, અહીંથી જમા વગર ન જવાય. કે સારણનો નેહ છે, અહીંથી જમા વગર ન જવાય. અને તેથી રાણા જગાનો માણસ કોક હતો ને એને એટલું કીધું હતું કે અમારા રાજાને ને અમારી સેનાને તો હોનાના વાસણમાં જમવાની ટેવ છે. કે આને હોનાના વાસણમાં જમવાની ટેવ છે. અને તેથી સારણ એમ કહેવાય કે નાનું એવું નેહડું બાંધીને બેઠેલો એટલું બોલ્યો કે ભાઈ ઈએ થઈ જશે, કે ઈએ થઈ જશે. અને સાહેબ રાણા જગાની ફોજ રોકાય છે, માં ભગવતી વરવડી બેઠી છે, ન્યા જઈને આ સારણ માને કહે છે કે જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકળ પરી તાપ તે પગ જગત સૌ નમતી હતી કમકાર કરતી ખોડલીના પથર ગુણ ગાતા રિયા અનમોલ હા યમ તણા એ દિવસ ક્યાં જાતા રિયા. ઉજળા વાળી છધુ બાપલ ગુડ બલાડ અને બેસડા સોરાડ કુળમાં દેવ સાપલ કાન સાવજ કર ધરા સોની સાદ યાવડ માતના રવિરાજ પણ થમીરિયા. અનમોલ હા યમ તણા એ દિવસ ક્યાં જાતા રિયા. 9 લાખ દળ લઈ ચડ્યો નવખણ પ્રબળ સારણ પહોંચ્યા વરમણ ધાર વરવડી સાત છાઈર સોસિયા. અને જળમાં કળમાં પાડ કેળા જળદળ સમજી ગયા. અણમોલ હા યમ તણા એ દિવસ ક્યાં જાતા રિયા. એ માં ભગવતીને પ્રાર્થના કરી કે માં મારી આબરૂ ન આવવા દેતી. અને તેથી સાહેબ ઘટડામાંથી અવાજ જતો કે સારણ એને બેહારી દે કરવા વાળી તો હું બેઠી. સાહેબ ઈ પતરાવલ્યું પીરસાણ્યું, જેટલી પતરાવાળી પીરસાતી જાય એમ હોનાની થાતી જતી. તમામ ફોજ જમી લીધી અને ઊભું થવાની તૈયારી છે ત્યારે રાણા જગા એટલું બોલ્યો તો હો ના વાસણ લેતા જાયો. અમારા નિહડામાં કોઈ વાસણ ઉપાડે એવો બચારો નથી ભલા માણા. મિત્રો આ ધરતી છે, ગજબાથે ગુજારીને કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. દુખી વખતે દીધું નહીં પછી ખોટી દિયાથી શું. સુકાળા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. અને આ જગતમાં કોઈ ન જાણે ને એ જનેતાના જણ્યાથી શું. ન ખાધું ન ખવરાયું દુખી થઈને રેડાથી શું. કવિ પિંગળ કહે પૈસો મોવો વખતે મળ્યાથી શું. મિત્રો વિચાર કરો, આ ધરતી એવી છે. એટલે મારે આ પ્રસંગ કેવો છે. ગાંડીગીરમાં ભગવાન તુલસીશ્યામ બેઠો, શરીરે ધર્યાલાલ પીતમ છું વાઘા પેશરમ ટેઢી ધરી શીશ પાખા ભાડ વળ માથે ખુલા કે સ્વાકા સુતા નારિયું લે વારણા લીધ ઝાકા ખેડે કટારા ભેટ બાંધી. અને શશીએ સોળે કળાએ નમો સક સક્રમ પદમાં ગદા ધારી. એવો સાહેબ ભગવાન કૃષ્ણ બેઠો અને એનથી 2 કિલોમીટર દૂર એક સારણનો ને ખજૂરીનો ને એક દી 2 કવિ મહેમાન થાય છે. એકનું નામ ઝવેરચંદ મેઘાણી છે અને એકનું નામ દુલાભાયા કાગ છે. ભગવાનને મેળ બેહવું. ગાંડીગીરમાંથી એક નાની એવી દીકરી એમ કહેવાય 14 વર્ષની ગાયોને ભેહો લઈ અને ધીરે ધીરે હાંજના સમયે સંધ્યા વખતે નિહડામાં આવે. સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનમાંથી આવે. જેમ ભગવાન કૃષ્ણ એમ કહેવાય 9 લાખ ગાયો લઈને નંદબાવાના નિહડા તરફ આવતો હોય એમાં દીકરી ગાયોને ભેહો લઈને આવે છે. ઝૂંપડામાં એને બાંધે છે. દીકરીનો બાપ એમ કહે છે કે બેટા હીરબાઈ કે હા બાપુ કે આજ મહેમાન છે ને બેટા એનું વાળું બનાવવાનું છે. કે એનું વાળું બનાવવાનું છે. દીકરીએ ઝારીના રોટલા ઘડ્યા, કાબરી વાછડીને દોઈ, બિલાના આથણા બનાવ્યા, રોટલામાં ખાડા કરી કરીને ગાયના દેશી ઘી ભર્યા અને કહાની તાહળિયું પીરસી. અને એટલું કીધું કે બાપુ મહેમાનને કયો વાળું કરવા ઊભા થાય. કે મહેમાનને કયો વાળું કરવા ઊભા થાય. તેથી એમ કહેવાય કે 2 કવિઓ ઊભા થાય છે અને ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ 2 બેઠા. અને ત્યારે દીકરીને બાપે એટલું કીધું કે હરિહર. હરિહર શબ્દ મેઘાણીના કાને અથડાનો. સાહેબ બટકું ભાંગી અને મોઢે માંડવા જાય તાઈ નેહડામાં દેકારો થયો. એટલે દીકરીને બાપે કીધું કે બેટા હીરબાઈ જોતો આપણા નેહડામાં માલ ફીડકા હોય એવું લાગે છે. અને સાહેબ જોયું તા એમ કહેવાય કે ગાયની માથે હાવજે મારણ કરેલું અને દીકરી દોડતી જાય, કસોટો વાળતી જાય, લાકડી ટીંગાથી દીકરીના બાપનો અવાજ આવે છે કે બેટા હીરબાઈ કહેતો ખરી હું છે એમ. પણ સાહેબ એને જવાબ દેવાનો સમય નહોતો. એ લાકડી ખ્યાહી અને ગડગડતી દોડ દઈ અને ગાયને 2 લાખાની વચ્ચે લઈને હાવજના માથાના ભાગમાં ખોપરામાં લાકડીનો ઘા કર્યો. હાવજ વાટ ઠેકીને ભાગ્યો. મેઘાણી પાસે કલમ નહોતી સાહેબ. અને તેથી કવિતાનું સર્જન કર્યું. મેઘાણીએ જોવે છે આ જૈન કે દીકરી તો જુઓ
પણ ત્યારે મેઘાણીએ કવિતા લખી, કેવી કવિતા કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો હરી ગરજે, કડપ પાતળિયો જોગી ગરજે, મોફાડી માં તેલો ગરજે, અને જાણે તો જોગંદર ગરજે, નાનો એવો સમુંદર ગરજે, ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગર નાગાળામાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગીરીઓની ગોહરમાં ગરજે, ઓરોને આ ઘેરો ગરજે, થરથર કંપે વાડામાં વાછરડા કંપે, કુબામાં બાળકડા કંપે, મધરાતે પંખીડા કંપે, ઝાડ તણા પાંદરડા કંપે, પહાડોના પણ પથ્થર કંપે, સરિતાઓના જલપણ કંપે, અને સુતા અને જાગતા કંપે, જળ અને ચેતન કંપે, કેવી એની આગ ઝબુકે, જોટે ઉગી બીજ ઝબુકે, વાદળમાંથી વીજ ઝબુકે, જાણે જો અંગાર ઝબુકે, હીરાનો શણગાર ઝબુકે, જોગંદરની ઝાલ ઝબુકે, ટમટમટી બે જ્યોત ઝબુકે, અને સામે ઊભું મોત ઝબુકે. સાહેબ સિંહ તો કાળ હતો, પણ દીકરી છે હું તમે મંદિરમાં પૂંજી કદાચ માં ભગવતી ગેલ હોય, માં ભગવતી ખોડિયાર હોય, માં ભગવતી ચામુંડા હોય, પણ દીકરી કેવી હતી? અમારો ધાંગધ્રા સ્ટેજ દોસાભાઈ જીંબા લખે કે 14 બ્રહ્માંડનું સંચાલન કરનારી હતી. આવડ ઘોડલ આય મોગલ મસરાલી માતા મેલડી જાગ જવાળા ઢાળી અંબે કર્નલ આય બહુ સરબીત ડાળી હાલી આય હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ છબી નવલક ચકત જોરા સીની સારેણા ઉપરા દેવ આવો ઓબેન માં સેવક કા સુધારણા રમધમતી રવરાય આય તું ઉપરે તું આવે કામે ગુડ બલાડબાઈ ખોબડી બોલાવે, અને માનલ જેતલ માં છાપલ સાકલ નેછી વરુડી સવદેવ રાણબાઈ ને રવેસી નાગલાય હરસોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવે લાખો ઓઠે માં વેદુ કેરી વાહરા આવો આશાપુરા વળી આવો વેરાય મઢે ગઢેથી જોરથી ચલણબાઈ સિકોતેરી સરથાઈ વળી વિહેત વડે છી વેગે આય વંકાય દેવ આવો ડુંગરે છી, અને આવજો માત પીઠાડે ઠેકર જોડી સાવર કરા હાંભળો હરત નવલક સગત આવો દેવી ઉપરા ગેલી માં ગાત્રાળ આય વર્ણ ઉદાળી ઊંઘીરે માં આય જાગીરે જાગી જોરાળી, અને હડકમોય કરી હાકડાક સુબાદલ ધારે ને આવો ઓળંકાસ પોહી કોટે કોહી મોટા કવિ પારે. દીકરી છે બ્રહ્માંડ ભાનોદરી હતી. હાવજ ને ભાગી જવું પડે. કવિતા બહુ મોટી છે પણ હું ટૂંકમાં લઉં. હાવજ ઘરે ગયો ને એટલે સિંહણે પૂછ્યું કેમ બી આવ્યા? કેદાને કીધું ને કે બાઈ એનો ભેળિયો ફાળીને હું ભાગ્યો એ નાની નહોતી દેહમાં. પણ સાહેબ અમારો કોજ્જાનો એક હાવ અભણ કવિ લખે દીકરી કેવી હતી કે બ્રહ્માંડ આખું એમાં લાગ્યું, સિંહણે હું તો કેમ નો ભાગું. એ ભાઈ એમાં 14 બ્રહ્માંડના મને દર્શન થયા. આપણું ઓઢેલ ઓઢણું એના પગ જોયા મેં પાતાળ, અને એના દેહ પર તું જગત આખાનું વિટેળ ભાળ્યું વાન. વહમું એનું રૂપ તો લાગ્યું, સિંહણ હું તો કેમ નો ભાગું. કોગળે આખો દધી સમાણો, દાંત તો ડુંગર માય, ભાણ તો એની આંખે ભરાણો, ઓકી રહ્યો તો અંગાર, મોત તો માથે ભમતું લાગ્યું, સિંહણ હું તો કેમ નો ભાગું. માફી માગે સિંહની રાણીને સાણીને સાતુર બાઈ, કવિ રામ કહે તું નિહળાને અવજે નમજે વારંવાર, સિંહનું કહેવું હાચું લાગ્યું, સિંહણ હું તો કેમ નો ભાગું. સાહેબ સિંહ વયો ગયો એટલે કવિ કાગે કીધું મેઘાણીને કે દીકરી કોની છે? તક ખબર છે? તક હા. કે કોની? કે 14 વર્ષની સારણ કન્યા રમતી ભમતી સારણ કન્યા સવેદ સુવાળી સારણ કન્યા બાળી ભોળી સારણ કન્યા સુંદરિયાળી સારણ કન્યા સાડ સડનતી સારણ કન્યા પાડ ઘુમનતી સારણ કન્યા, અને ડાંગ ઉઠાવે સારણ કન્યા સવેદ સુવાળી સારણ કન્યા જગદંબાથી સારણ કન્યા નાની એવી સારણ કન્યા, અને પાછળ દોડી સારણ કન્યા. સાહેબ આ બ્રહ્માંડ ભાનોદરી હતી. 14 બ્રહ્માંડનું સંચાલન કરનારી જય જગરાયાની મહામાયાની સુશિકાયાની સાયા જીવો શિશુ પાજી તવ સમાજી કરતો હાજી હાહાજી પ્રીત નિત્યાજી નય ઇત્યાદિ વા માતાજી વાવાજી ધવલા બરધરની ઉજ્જવલ બરની શંકર હરની શંકરની નિદ્રની રક્ષા કરની અદ્રધરની અધરની વાસીગીરી વરની શિવ સહરની હિમભૂતરની દુહિતાજી રહોરાજી રાજી હંપર માજી અજા ઉમાજી અંબાજી. સાહેબ એ માં હતી. મેં કીધું ને કે આ ધરતી એવી છે, પણ ભગવાન શિવની બે કડી લઈ અને પાછો દરબારને મારે એક સાહિત્યકાર જામનગરમાં નોકરી કરે છે ને રજા નથી મળી. કાળુભાઈ આ વખતે આવી નથી ગયા. તાળીઓના ગળાથી વધાવો. ભગવાન અમારી રામકૃષ્ણ દેવની રચના જ્યારે હિમાલયના ખોપરામાં નૃત્ય કરતો હોય ત્યારે ભોળોનાથ કેવો લાગે. કેવું સૂર્ય બાગ દુઈ 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 તર્કનાક સંગનાદ સુગરવાદ વિજવાદ રેરી.
દર દર બિલાગ મંદ મંદ ભેરી કમરે જુમર જાલ મરગત હર પર કુતાલ મન ગમાય લકરી દાલ યલક મા બિરાજે હે બમ 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 ડમર બાજના જાગ શંકર મહારાજ યાદ દાનવ નાચે શંકર મહારાજ યાદ महिमाय पार सर्जन संसार दार शंकर स्वामी गैरी श्रीवत गंग पाप हर गल रंग युमियाय ढंग यंग तैयारी ये सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजहो मन भीमनाथ शंकर धारी भजहो मन भीमनाथ એવો ભગવાન શિવ પણ શ્રીપાલજી જી સર્વૈયાને વિનંતી કરું કે મારો બાપડીઓ એવું સાહિત્ય લઈને આવે પણ એ પહેલા આપણે બાપુના મુખેથી પરવસન અહીંયા સાંભળવાનું છે તો એકવાર જોરદાર તાળીના ગડાટથી આપણે એમને વધાવી કારણ કે ઠેઠ પરબથી જ વધારે ને બાપુ દડાણથી એટલે તાળીના ગડાટથી વધાવીએ આપણે બાપુને તો બાપુને હું વિનંતી કરું કે બાપુના શબ્દથી બધાને મજા આવે એવું બાપુ બધાને લહેર કરાવે તો બધા તાળીના ગડાટથી આપણે વધાવો તાળીઓ પાડજો નકર આવતા ભાવમાં યારું થાઓ અને પડખે બેઠો છે ને એ મદારી થાય હો અને 80-85 વર્ષની મગનભાઈ ઉંમર થાય ને તો તાળી ન પડે અમુક તો આમણામ જ બેઠા એક દાદા ગામમાં બેઠા ને વટે માર્ગું નીકળે પૂછ્યું દાદા અહીંથી માતલ પર કેટલું થાય ક્યાં રસ્તે જવાય દાદાએ એમણે ન કીધું પગનો અંગૂઠો લાંબો કર્યો હા એટલે 80-85 વર્ષની ઉંમર થાય પછી ખૂણામાં ખાટલી પાણીની બાટલી ગોદડી ફાટલી દવાની બાટલી જો ઈ લિસ્ટમાં નામ લખાવવું હોય તાળી ન પાડવી એમ અને તાળી પાડવાથી હાથની હથેળીની રગુ છૂટી પડે એટલે હું બાપુને વિનંતી કરું કે બાપુ આવો તાળીના ગડાટથી વધાવો જગ ભરણ તું અને ઘણ ઘણા ભવઘા નમો આધ્ય નારાયણી મળવી સ્વરૂપ વૈરાગ મહાસિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકા એવી સહતી હંસવાહિની મળી દુર્ગા દેવ સમા મળી આકાશ પાતાળ દૂધર અંબર અને નાગસુરા નર પાય નમે દિગપાળ દિગંબર આઠે ડુંગર સાત હિસાયર તેણ સમે તો નવનાથ અને 960 નારીએ
અને હાથ પસારી દે હરી રવરાય રવસે જગ બ્રહ્મસે માડી વગલ વેશીશ્વરી તોય પ્રોઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે અને મધ્યમાં એશિયાની હટારી ઈ હિન્દ દેવી તણી કમર પર ઝમકત્રી દઢ કસી તીક્ષ્ણ જાણે કટારી તો પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારવા અને જલનિધિ ધ્યાન સરણી ઈ ભારતી ભૌમની બંધુ તનિયાવણી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પાછવા વીર પુરુષ એમ કહેવાય કે જેણે હિન્દુ ધર્મ રાખવા માટે ઘણા એમ કહેવાય પોતાના
દેહના બલિદાન આપ્યા છે, સમર્પણ કર્યું છે, એટલા માટે એને આ બે પંક્તિમાં એને વર્ણવવામાં આવે છે. ઘણું ત્યાગ કર્યું છે હિન્દુ ધર્મને બચાવવા માટે, અને એની જ આજ વાતો કરવી છે. બે ઘડી હજી ઘણા કલાકારો છે એને પણ સાંભળવાના છે. અને આજ ઘણા મારા ગામના પણ અહીંયા ભેગા થયા છે, બધા ગામના જ છે લગભગ. હા ભાઈ હા. ભગુડામાં બેઠી આવી મોગલને બે દુઆ સન્મા યાદ કરવી. તમને જ્યાં મજા આવે ત્યાં વરાવજો. તું અંતરની વાત જાણે છે આઈ, અને કાઈ કહેવું પડે નહીં કાઈ. ઈ ભગવતી આપણા અંતરની વાત, ઈ ભગવતી અંતરની વાત જાણી અને પોતાને એમ કહેવાય કે એના ભગત એકવાર યાદ કરે અને ભગવતી આવે આવે ને આવે. તું અંતરની વાત જાણે છે આઈ, અને કાઈ કહેવું પડે નહીં કાઈ. બધી તારી નજરે કિતાબો વાળી, નમો મંગલા રૂપ મોગલ માળી, નમો મંગલા રૂપ મોગલ માળી.
અમારે દિવસો દિવસો બધા દિવાળીઓ એ મારી રાતું રઠિયાળી બધાએ ભજન સાહિત્ય રજૂ કર્યું પણ બધાને મજા આવે એવું ભોળિયાનાથને પણ યાદ કરવો છે બે કડીમાં तो श्रेल सोंग सम विचाल जटा धूट चंद्र भाल रंग की तरंग माल विमल नीर गाजे तो श्रेल सोंग सम विचाल जटा धूट चंद्र भाल रंग की तरंग माल विमल नीर गाजे हे लोचन कई लाल लाल चंदन की कोई माल कुमकुम सिंदूर गुलाल भोगती बरसात
उत्तर गुजरात में एम कहेवाय के भगवती ने याद करे ई ढाल में मारे संभळावू छे थोडું ए मारी मोगल छे मचराड़ी रे हो मां काईने भगोड़ा में रमता भाड़ी रे हो मां मनो चूड़नो रे हो रमता लागे रूड़ो रे हो
મને નાકે નથડી શોભતી રે હો આઈને ભગોડામાં આઈને ભીમરડા આઈને ગોરડિયાળા રમતા કાળી રે હો એ આઈને ભગોડામાં રમતા કાળી રે હો મારી મોગલ છે મજરાળી રે હો આઈને ભગોડામાં રમતા કાળી રે હો આઈને ભગોડામાં રમતા કાળી રે હો એવા જૂના લોકગીતની પણ એક બે કડીની યાદી કરાવું. કાવી રૂડી અજવાળી રાતે તે રમવા નિસડા મારા રમ્યા રમ્યા પોરમે પોર સાઈબોજી તેડા મોકલે મારા કાવી રૂડી અજવાળી રાતે તે રમવા નિસડા મારા से शक्ति के रोसा जड़ा पर गंग बहे दिन रात राग डमरू ना डम डमना जड़ा पर गंग वाय दिन रात डाक डमरू ना डम डम नाद संतना नाद शिव ने बोलो दिन रात भोला ने बोलो दिन रात ये भोला ने बोलो दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो दिन रात गणेश शिव ना बाळू मैया दागी दीदार दसान करे कल्ला गणेश शिव ना बाळू मैया दागी दीदार दसान करे कल्ला शिव ने भोला ने भजो जीव दिन रात
ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે તાજ કરે છે શિવને ભજો ઘણા કલાકારોને સાંભળવાના છે એને ઘડી સાંભળે બાપુને વિનંતી કરવી કે બાપુ પોતાના બે શબ્દો કહી અને બે ભજન બોલશે કે બાપુને વિનંતી કરો કે બાપુ વધારે ખૂબ સરસ અમારા મગનભાઈનું આયોજન અને ભાવનગરથી દિનેશભાઈ ચલો કેમેરા ઉતારે ને ભાઈ ઉભો થતો આ માણસ માટે એક વાર થાળી વગાડો કારણ કે એની મને ખબર છે સમજે હું એવું કહેવા માંગુ છું કે આનું આખું ફેમિલી તિલકનગરમાં હું ઘણી વાર જાઉં છું અને બાજુમાં બેઠા મુકેશભાઈ બંને પરિવાર એવા છે કે આખો પરિવાર એવો કે પગાર મને એમ છે ઘરે પોકતો હોય કે ન પોકતો હોય ખબર રામ જાણે 35-40 હજાર પગાર છે ને આ ધર્મ કાર્યમાં જ વાપર બાપુ બોલો બીજું કાંઈ નહીં ત્યાં ગૌશાળાનો પ્રોગ્રામ હોય કાંઈ બીજું પરમાર મેં કીધું તમે ઘરે પહોંચાડો અને થોડું બધું બચ્ચાઓમાં ધ્યાન દો બેસો મગનભાઈનું આવું આયોજન અને આટલા બધા સ્ટેજ અમારા ગંભીરભાઈ અને શ્રીપાલસિંહ બાપુ અને આ બધા જે ઉસ્તાદ આ બધા પરમ શિષ્ય બની ગયા છે કંઠી માંડી ગયા છે મારી પાસે બધા એટલે એ બધાએ અત્યાર સુધી ખૂબ આનંદ કરાયો બધાને વધાવો સંતોની એટલી હાજરી છે ને વધારે વિશેષ નહીં પણ મગનભાઈનું જે આવું પોતાનું સેવાનું કાર્ય અને બજરંગદાસ બાપા ઉપર આની અટૂટ શ્રદ્ધા અને ગામ લોકોનો ભાવ દર વર્ષે આવું આયોજન કરે અને વધારે વિશેષમાં જ નહીં પણ આવું દ્રશ્ય અમને દર વર્ષે જોવા મળે અને સાથ સહકાર આપજો અને અમારા દિનેશભાઈએ કીધું બાપુ બે પહેલાં વાણી આપણે પરબના ભજનથી શરૂઆત કરી જીવન જોવન અવિચલ રહે નહીં કોઈ જો હરી જાય સત્સંગ જીવન કા ફલ સો गुरु नाम से गोविंद मिले मिले वैकुंठ धाम गुरु नाम से गोविंद मिले मिले वैकुंठ धाम गुरु शब्द श्रवण करे सफल हुए सब काम
અચત મુખ ધીનો ઉછરે પૂર્ણ રાખે પ્રભુ માફી દાસ સો સત્ય કહે એ હંસ રે गंगा किनारे वास करे मते पानी कोई ने खेतरवाड़ी कोई ने गाम गरास कोई ने खेतरवाड़ी कोई ने गाम गरास आकाशी रोजी जाऊं उतरे और बिनक